પાલનપુરના પારપડા ખાતે 180 ધાંધાર પ્રજાપતિ સમાજનો 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। પાલનપુર તાલુકાના પારપડા ખાતે યોજાયેલા 25મા રજત જયંતિ સમૂહ લગ્નોત્સવમાં સમાજના 43 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજના ભામાશાઓ દ્વારા દરેક દીકરીઓને તિજોરી, ફ્રીજ, પલંગ, સોનાની બુટ્ટી સહિત 35 જેટલી ઘર વપરાશની ભેટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને સમાજના દાતાઓ દ્વારા રોકડ દાન આપી સમાજના પ્રસંગને સફળ બનાવ્યો હતો। આ સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દીકરીઓને તુલસીના છોડ આપીને સન્માનિત કરવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, થરાદ વાવ જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ ભરતભાઈ ગચેલિયા, 180 પ્રજાપતિ સમાજ પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ, ન્યાય સમિતિ પ્રમુખ મોહનભાઈ પ્રજાપતિ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, શ્રેયાંશભાઈ પ્રજાપતિ સહિત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। દિનેશ રાણા આજે અમારો 25મો રજત જયંતિ સમૂહ લગ્નોત્સવ જે પારપડા મુકામે રામદેવ પીર મંદિરની સામે એમના સાનિધ્યમાં યોજાયો હતો। આજે 43 દીકરીઓ આ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા અને દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ભેટો આપી હતી એમાં, અને દાતાઓએ અમુક ફ્રીજ છે, કોઈ ધારો તિજોરી છે, એ રીતે પલંગ છે, એ તો દાતાઓ દ્વારા દીકરીઓને ભેટ આપવામાં આવી હતી। અને અહીંયા આગળ જે 25મો રજત જયંતિ મહોત્સવ હતો જે બાબાના સાનિધ્યમાં હતો એ અમારો સુખ શાંતિ સંપન્ન રીતે પૂર્ણ થઈ ગયો છે। તે બદલ દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।